ગુજરાતને વૈશ્વિક હરીફાઈમાં ઊભું રાખવા માટે લાંબા વિઝન સાથે બનાવાયેલું 3,32,465 કરોડનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું। રામ રાજ્યની સંકલ્પના સાથે અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ રજૂ કરાયું, જેમાં જનતા પર કોઈ પણ પ્રકારનો વધારાનો બોજ નથી નખાયો। બજેટમાં 5G ગુજરાત એટલે ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાતની સંકલ્પના જોવા મળી। ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું। નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં જ્ઞાન અને 5G ગુજરાતની સંકલ્પના જોવા મળી। જ્ઞાનમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનો સમાવેશ થાય છે, જ્યારે 5Gમાં ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાત જોવા મળી રહ્યું છે। ગુજરાતના દરેક નાગરિક માટે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના સૂત્ર સાથે 2047ના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ્ય છે, જેમાં 2047 સુધીમાં ગુજરાતની અર્થવ્યવસ્થાને 3.4 ટ્રિલિયન અમેરિકન ડોલર બનાવવાનો પ્રયાસ છે, જેના માટે નમો નામથી 3 વિશેષ યોજનાઓ શરૂ કરાઈ છે। નમો શ્રી યોજના, જે સગર્ભા અને ધાત્રી માતાના પોષણને વધારે સુદૃઢ બનાવશે। દીકરીઓના અભ્યાસ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના બહાર પાડવામાં આવી છે। આ બજેટમાં અમદાવાદ સાથે ગાંધીનગરને લઈને પણ અનેકવિધ જાહેરાતો કરાઈ છે, જેમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને સપનાનું શહેર બનાવાશે। ગિફ્ટ સિટીને 900 એકરમાંથી લંબાવીને 3300 એકરમાં પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે। રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લંબાવાશે। મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે। રિક્રિએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરાશે। સપનાના શહેરની સાથે 7 જેટલી નગરપાલિકાને મનપા બનાવાશે, જેમાં નવસારી, વાપી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીધામને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવાશે। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઇમરજન્સી સેવાઓ ઝડપી ઉપલબ્ધ થાય તે માટે નવી જનરક્ષક યોજના શરૂ કરવામાં આવશે, જેમાં હવે 112 નંબર પરના એક જ ફોન કોલથી પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ મળશે। આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જશે, જેના માટે 1100 જનરક્ષક વાહનોનું માળખું તૈયાર કરાયું છે। ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા બજેટમાં પાયાની મૂળભૂત સુવિધા પાછળ પણ જંગી ફાળવણી આ વખતે જોવા મળી રહી છે। શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરાઈ છે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત 1250 કરોડ, જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 32% જંગી વધારા સાથે 20,100 કરોડની જોગવાઈ થઈ છે। તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ થઈ છે। આદિજાતિ વિકાસ માટે 4,374 કરોડ અને પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ કરાઈ છે। આ બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપવામાં આવી છે, સાથે જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર થયો નથી। આ સાથે આસ્થાના પ્રતીક અયોધ્યાને પણ બજેટમાં પ્રાધાન્ય અપાયું છે। અયોધ્યામાં ગુજરાતી ભવન માટે જમીન લેવામાં આવી છે, જેમાં ગુજરાતી યાત્રી નિવાસ માટે 10 કરોડની જોગવાઈ કરી છે। આ સાથે જીએસઆરટીસી દ્વારા પણ અયોધ્યા સુધી બસ દોડાવવાની વિચારણા ચાલી રહી છે। સાથે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવા પણ વિચારણા ચાલી રહી છે। સરકારના મુખિયા ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ વિસ્તૃત બજેટને સમાવેશી બજેટ અને 2047ના વિઝનવાળું ગણાવી રહ્યા છે। 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે। સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે। 2047ના વિકસિત ભારતના અનુસંધાને ગુજરાતે વિકસિત ગુજરાત 2047નું રોડમેપ
આપણા વાઇબ્રન્ટ ગુજરાત સમયે જ નક્કી કરી લીધો હતો, જાહેર કર્યો હતો અને એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અમે એને અનુલક્ષીને જે લક્ષ્યાંકો 2047 સુધીના નક્કી કર્યા છે એને એચીવ થઈ શકે એ રીતનો પ્લાનિંગ અને પાયાનું કામ અત્યારથી જ શરૂ કર્યું છે. બીજી બાજુ કોંગ્રેસ કહી રહી છે કે ગુજરાતનું બજેટ નિરાશાવાળું છે. કોંગ્રેસે બજેટ રજૂ થવાના પહેલા જ મહિલાઓને 450માં ગેસની બોટલ મળે તે માટે પોસ્ટર સાથે વિધાનસભા બહાર દેખાવો કર્યા હતા. આ વિકાસલક્ષી બજેટ આપવામાં આવશે, પરંતુ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે. રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં અપેક્ષા હતી કે એ એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે 450 રૂપિયામાં ગેસનો બાટલો મળશે. પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે, પણ એ પણ કરવામાં આવ્યું નથી. બજેટ રજૂ થયા બાદ પણ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આદિવાસીઓના ઉત્થાન માટે ફાળવેલા બજેટને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણીલક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે. સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે 4,374 કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ. ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર 4,374 જ કરોડ રૂપિયા એમના થકી ફાળવવામાં આવ્યા છે. હાલ તો ગુજરાતનું જ્ઞાન અને 5G વાળું બજેટ ચર્ચામાં છે. સરકાર બજેટમાં વિઝન 2047 બતાવી રહી છે, તો વિપક્ષ હાલની વાસ્તવિકતાને લઈને સવાલો ઊભા કરી રહ્યું છે. જુદા જુદા વર્ગમાંથી જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી છે. બજેટમાં વાયદાઓની ભરમાર છે, ત્યારે આ વાયદાઓ કેટલા પૂરા થાય છે તે તો આગામી સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ બજેટ દરેક વર્ગની સાથે રાખીને દરેક વિસ્તારને ન્યાય આપતું બજેટ છે. આ બજેટમાં શહેરોના વિકાસ ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે અને માટે જ 7 નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યારે કુલ 8 મહાનગરપાલિકાઓ ગુજરાતમાં છે અને હવે એમાં 7 નવી મહાનગરપાલિકાઓનો વધારો થશે, એટલે સ્વાભાવિક છે કે કુલ 15 નગરપાલિકા બનશે અને સરકારની આ જાહેરાત બાદથી આ 7 નગરપાલિકામાં જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ એની સાથે સાથે પડકારો પણ ઘણા રહેવાના છે, કારણ કે નગરપાલિકાની આસપાસના વિસ્તારોને મહાનગરપાલિકા બનાવવા માટે એની અંદર જોડવામાં આવશે. ત્યાં પાયાની સુવિધાઓ ઊભી કરવી પડશે. પાયાની સુવિધાઓ નળ, ગટર અને પાણી આ ત્રણેય ઊભી કરવા માટે પણ ઘણી જલદોજહેદ ભૂતકાળની અંદર આપણે જોઈ છે. એટલે હવે જોવાનું એ છે કે જ્યારે આ 7 મહાનગરપાલિકાઓ બને છે, નગરપાલિકામાંથી કુલ 15 મહાનગરપાલિકાઓ ગુજરાતની અંદર બને છે, ત્યારે તો ઉત્સાહ લોકોની અંદર દેખાઈ રહ્યો છે. પણ આવનારા સમયની અંદર શું થાય છે, કારણ કે ઉત્સાહ ક્યાંક ટેક્સ જોઈને ઓસરી પણ ન જાય. નગરપાલિકા કરતાં મહાનગરપાલિકાનો ટેક્સ વધારે હોય છે, પણ હા, એની સામે ફાયદાઓ પણ એ છે કે વિકાસની અનહદ અનંત તકો પણ મળે છે. દરેક વર્ગ સાથે દરેક વિસ્તારને ન્યાય આપતું બજેટ. ગુજરાતમાં બનશે નવી 7 મહાનગરપાલિકા. નગરપાલિકા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ, કરાઈ ઉજવણી. ગુજરાતનું બજેટ રજૂ થયા બાદ વાપી નગરપાલિકામાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, કારણ કે બજેટમાં શહેરોના વિકાસ માટે 7 નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાંની એક મહાનગરપાલિકા છે વાપી નગરપાલિકા. દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણો બધો, જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વસશે, એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે. આ 7 મહાનગરપાલિકા કઈ છે? જો તેની વાત કરીએ તો પહેલી વાપી નગરપાલિકા, બીજી નવસારી નગરપાલિકા, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીધામ નગરપાલિકા. નવસારી નગરપાલિકાને મનપામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને લઈ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાકેશ દેસાઈ કહી રહ્યા છે કે જનતાની માંગ સંતોષતું આવકારદાયક પગલું છે. નવસારીને
કોર્પોરેશન બનાવવાની જે જાહેરાત કરી, એક નવસારીના ધારાસભ્ય તરીકે મને અને નવસારીની જનતાને આજે ખૂબ જ આનંદ છે. પાયાની જરૂરિયાતો જનતાની સારી રીતે સંતોષાય એને માટે આજે જે જાહેરાત કરી છે એ ખરેખર અભિનંદનીય છે. તો એનઆરઆઈ શહેર તરીકે જાણીતા આણંદનો પણ સમાવેશ થતા વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ કહી રહ્યા છે કે આજે સાચા અર્થમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આણંદ શહેર માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. ટૂંક સમયમાં આણંદ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં આગળ વધશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરને પણ મનપા તરીકેનો દરજ્જો મળવાનો છે. ત્યારે સુરેન્દ્રનગરના લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. તમામ વર્ગ આ નિર્ણયને આવકારી રહ્યા છે. જનસંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે એ શહેરને સાથે ભળી રહ્યા છે. ત્યારે શહેરના જે માળખાકીય સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનો જે આજે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ આવકારદાયક છે. અને આગામી દિવસોમાં શહેરના વિકાસ માટે જે જરૂરી જે યોજનાઓ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પણ શહેરને વધુ માત્રામાં મળી શકશે. સક્ષમ અધિકારી તરીકે એક કમિશનર લેવલના આઈએએસ કક્ષાના અધિકારી પણ આ શહેરના આયોજનમાં જોડાશે. લોકોની લાગણી હતી અને સ્વાભાવિકપણે શહેરનો જે રીતે વિકાસ થતો હતો એ વિકાસને ધ્યાને રાખીને વઢવાણ અને સુરેન્દ્રનગરને ભેળવવામાં આવ્યા. અને ત્યારબાદ એના પછીનું જે પગલું છે એ આજે ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન માનનીય નાણામંત્રીએ સુરેન્દ્રનગર, વઢવાણ અને આજુબાજુના વિસ્તારને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. સૌરાષ્ટ્રને પણ એક નવી મનપા મળશે, તે છે મોરબી. મોરબીવાસીઓ કહી રહ્યા છે કે સરકારના આ નિર્ણયથી મોરબી પેરિસ બનશે. અમારું મોરબી જે છે સારું સિટી બને, એ અતિ ડેવલપિંગ સિટીમાં આવે એમ. એટલે એ મહાનગરપાલિકાની જાહેરાત થાય ને અમે ઘણા દિવસે માંગ કરી હતી રાજ્ય સરકાર પાસે કે મહાનગરપાલિકા જાહેર કરે. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારે મહાનગરપાલિકા જાહેર કરી છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ મહાનગરપાલિકા આવતા શું થશે કે થોડોક પ્લાન ડેવલપમેન્ટ થશે, સર્વાંગી વિકાસ થશે અને એ બી પ્લાન ડેવલપમેન્ટ થશે. મ્યુનિસિપલ કમિશનર આવશે, આઈએએસ કક્ષાનો ઓફિસર આવશે, તો નવા રિંગ રોડ આ તે આવશે, ટાઉન પ્લાનિંગ આવશે, તો રોડ રસ્તા વિકસશે, સારી રીતે વિકસશે. એટલે થોડું જે પ્લાન અત્યારે અનપ્લાન ડેવલપમેન્ટ છે. જે સપનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મોરબી પેરિસ બનશે. લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાશે. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે, નવું ડેવલપમેન્ટ આવશે. જેવી અનેક સુવિધાઓથી મોરબી મહાનગરપાલિકા બનીને સજ્જ થશે. સરકારશ્રીને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મહેસાણા નગરપાલિકા મનપા બનતા લોકોને ફાયદો જ ફાયદો થશે તેનું વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે. જો મહાનગરપાલિકા થશે તો કેન્દ્રની પુષ્કળ કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોના વિકાસથી પબ્લિકને ઘણા બધા ફાયદાઓ થશે. જેની અંદર ભણવાની સુવિધાઓ, ઔદ્યોગિક સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, ફાયરની સુવિધાઓ, તમામ સુવિધાઓ મહાનગરપાલિકાની અંદર ઉપલબ્ધ હોય છે. જેથી પબ્લિકને ફાયદા સિવાય બીજી કોઈ વાત જ નથી, માત્ર ફાયદો ને ફાયદો જ હશે. કચ્છના ગાંધીધામ નગરપાલિકામાં પણ મહાનગરપાલિકા બનતા ત્યાંના લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે, જે કહી રહ્યા છે कि हवे साचा अर्थ में गांधीधाम नो विकास थशे। ये सुन काफ़ी अच्छा लगा कि सरकार ने आज जाहिरात किया है कि गांधीधाम के जैसे 8 शहर को महानगर पालिका में कन्वर्ट किया हुआ है। उसमें गांधीधाम एक ऐसा शहर है कि जो विभिन्न प्रदेश से लोग आए हुए, काफ़ी बड़ी संख्या में लोग रहते हैं यहाँ पे हैं, और काफ़ी लंबे समय से इसका डिमांड चलता था महानगर पालिका के लिए। नगर पालिका जो महानगर पालिका में रूपांतर थाय तो जनता ने शू फायदो अने नुकसान थाय छे। जो तेनी बात करिए तो फायदानी बात सौथी पहला नगरपालिका करता मनपा पासे वधारे पावर होय छे। आ सिवाय राज्य अने केन्द्र सरकारनी ग्रांट मळे छे। मनपामां वहीवट सारी रीते थई शकतो होवाथी पायानी सुविधा सारी मळे छे। अने नुकसाननी जो बात करिए तो कोर्पोरेशनमां नगरपालिका करता वधु टेक्स होय छे। हाल तो सरकारनी जाहेरात बादथी नगरपालिकाना विस्तारोमां आनंदो जोवा मळी रह्यो छे। लोकोने आशा अपेक्षा है तेमनी नगरपालिका महानगरपालिका बनता विस्तारनो सारो एवो विकास थशे। जो कि शहरीजनोए आगामी समय में वधु वेरा माटे पण तैयार रहवुं पड़शे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।
અને આગળ વાત કરવી છે ભરૂચની. કહેવાય છે ને કે ભાંગ્યું તોય ભરૂચ. આ કહેવત ગુજરાતીઓ સારી રીતે જાણે છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે સળવળાટ અત્યારે ગુજરાતની આ જ બેઠક પર જોવા મળી રહ્યો છે. મૂર્તિયાઓ સ્વઘોષિત તાલ ઠોકી રહ્યા છે, કોઈ એકમેકને પાડી દેવાના પડકારા કરી રહ્યા છે, તો કોઈ ઈશારામાં વાત કરી રહ્યું છે અને કોઈ બેબાક હુંકાર ભરે છે. ત્યારે નર્મદાના નીરની આ ધારા આ વખતે કોની નૈયા પાર લગાવે છે, શું લાગે છે, હવે જુઓ. ये तस्वीरें बीजेपी के सांसद मनसुख वसावा की हैं, जो एक शादी के दौरान अलग ही अंदाज में थे, लेकिन इस दौरान भी उनका रवैया नेताओं की तरह ही नजर आ रहा था. गौर से देखिए ये वीडियो, जिसमें मनसुख वसावा को अपने कंधे पर बिठाकर एक शख्स डांस कर रहा है. ढोल बाजों की ताल पर संगीत के सुरों के बीच थिरकते कदमों के साथ मनसुख भी मन का सुख भरपूर ले रहे थे. लेकिन इस दौरान उनकी एक मुद्रा खासी चर्चा का विषय बन गई. इस तस्वीर में मनसुख ने अपनी उंगलियों से विक्ट्री साइन बनाकर क्या दिखाने की कोशिश की, ये तो वे ही जाने. लेकिन शादी के मौकों पर लोगों की भीड़ के बीच ये इशारा लोकसभा चुनाव के पहले सियासी जानकारों के लिए विश्लेषण का विषय बन गया. अलग ही मूड में थे. जेल से बाहर आने के बाद उनके तेवर पहले से ज्यादा तल्ख हो गए हैं. बजट से लेकर बीजेपी तक चैतर की चाल और भी तिरछी हो चुकी है. उधर चैतर ने जेल से बाहर आकर हुंकार भरी, इधर मनसुख ने विक्ट्री साइन बनाकर अपने इरादे जाहिर कर दिए. दोनों नेताओं के ये तेवर आने वाले सियासी घमासान का इशारा कर रहे हैं. ભરૂચ અને નર્મદાના લોકોનો આગ્રહ છે કે ચૈતરભાઈ લોકસભા ચૂંટણી લડે. માનનીય કેજરીવાલજી ભગવત માનજીએ પણ જાહેરાત જ્યારે કરી છે ત્યારે 2024ની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર છે અને અમે લડવાના છે. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાનો. કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે. આ પાડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી. ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે खोटा प्रलोभन आपनारा लोग क्यारे पण फाव्या नहीं. चैतर का चैन और मनसुख का मन इन दिनों सियासत की पगडंडी पर कदम ताल कर रहा है. आम आदमी पार्टी ने ऐलान कर दिया है लोकसभा के उम्मीदवार चैतर ही होंगे, लेकिन बीजेपी ने अभी तक अपने पत्ते नहीं खोले हैं. ऐसे में मनसुख का ये इशारा काफी कुछ कह रहा है, लेकिन बीजेपी कब क्या चाल चलेगी ये किसी के लिए भी कहना आज के दौर में मुश्किल है, और गुजरात के लिए बहुत मुश्किल. 5 लाख की लीड से 26 सीटों की जीत का संकल्प, उस पर चैतर वसावा को जेल से निकलते समय एक झलक देख लेने के लिए उमड़ी लोगों की भीड़ बीजेपी की नजरों से छुपी नहीं है. बीजेपी ये अच्छी तरह जानती है कि चैतर की आदिवासी समाज में कितनी पैठ है. ये बात आम आदमी पार्टी भी बखूबी समझ रही है. यही वजह है कि चैतर के लिए खुद केजरीवाल नर्मदा आए थे. उधर मनसुख वसावा भी ये तो जानते हैं कि चैतर ने अंदर खाने अपने समुदाय में और वोटरों के बीच अच्छी खासी जगह बना ली है. यही वजह है कि इन दिनों किसी भी सामाजिक प्रसंग में शामिल होने का मौका मनसुख गवाते नहीं हैं, बल्कि उसी रंग में रंग कर लोगों से अपने घनिष्ठ जुड़ाव का संदेश देने की कोशिश करते रहते हैं. वक्त बहुत कम है, चुनाव नजदीक है. गुजरात का आलम बीजेपी के लिए मुफीद है, लेकिन नर्मदा में अभी भी बहुत कुछ बाकी है. ट्रेलर चल रहा है, लेकिन पिक्चर तो पर्दे पर उतरने के बाद ही समझ में आएगी. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज.